ભારતીય લોકતંત્ર વર્તમાન સમયમાં વિપક્ષમાં વિભાજનનો સમય અત્યારે જોઈ રહી છે. પહેલા મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી વિભાજિત થઈ. 80માંથી 58 ધારાસભ્યોએ એક અલગ જૂથ બનાવ્યું. પછી 28 લોકસભા સાંસદોમાંથી 20 એવા સાંસદોએ બળવો કર્યો અને એનસીપીઆઈમાં તેઓ ભળી ગયા. હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ થયું. 9માંથી 6 સાંસદોએ બળવો કર્યો અને એકનાથ શિંદે જૂથમાં ભળી જવાની ઈચ્છા તેમણે એ દર્શાવી અને ભળી પણ ગયા. હવે અત્યારે તો વિપક્ષમાં વિભાજન એનડીએને ફાયદો કરાવતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં બદલાતી રાજકીય ગતિશીલતા વચ્ચે એક પ્રશ્ન એ ચર્ચાઈ રહ્યો છે કે જો કોઈ ગઠબંધન મજબૂત બહુમતી મેળવે તો શું તે ઈચ્છે એ બધા જ કાયદા સરળતાથી સંસદમાંથી પસાર કરી શકે ખરા? એ ગણિતને આપણે આજે ગ્રાફિક્સના માધ્યમથી સમજવું છે. હવે એક તરફ એક બાદ એક જે વિપક્ષી પાર્ટીઓમાં વિભાજનની અત્યારે આખી પ્રક્રિયા એ જોરશોરથી ચાલી રહી છે. સાંસદો એ પોતાની પાર્ટી છોડી રહ્યા છે, એનડીએને સમર્થન આપી રહ્યા છે. ત્યારે ટીએમસીમાંથી પણ સાંસદો નીકળ્યા અને હવે ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી પણ સાંસદો નીકળ્યા છે. ત્યારે આજે આખાએ એક ગણિતને સમજવું છે કે હવે લોકસભામાં એનડીએનો આંકડો એ કેટલો મજબૂત થવાનો છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એક એ પણ અહીંયા જાણવી જરૂરી છે કે જે બિલ અટકી પડ્યા હતા બહુમત ન મળવાને કારણે એ ક્યારે હવે આગળ આવશે એ પણ સમજીશું. સૌથી પહેલા લોકસભામાં એનડીએનું સંખ્યાબળ હવે કેવી રીતે વધે છે. 2024 લોકસભા ઇલેક્શન આવ્યું અને આ ઇલેક્શનમાં બીજેપીને 240 બેઠકો ઉપર બીજેપીએ જીત મેળવી હતી. બીજેપીના કેન્ડિડેટ્સ જીત્યા હતા 240 બેઠક ઉપર. હવે સાથોસાથ આમાં જે એનડીએનું સંખ્યાબળ વધ્યું એમાં ચંદ્રબાબુ નાયડુ, ટીડીપી અને તેલુગુ દેશમ પાર્ટી અને તેમણે સપોર્ટ કર્યો અને 16 જેટલા સાંસદો તેમના પણ છે લોકસભામાં. સાથોસાથ નીતિશ કુમારની પાર્ટી જેડીયુના પણ 12 સાંસદો છે. આખા એનડીએ ગઠબંધનની આખી આ વાત થઈ રહી છે. તેમજ એકનાથ શિંદે જૂથ એ શિવસેનાના પણ 7 સાંસદો એનડીએ સાથે છે. એનડીએના એ જૂથમાં એ આવે છે. ત્યારે ચિરાગ પાસવાનની એલજેપી લોજપા 5 સાંસદો તેની પાસે પણ છે. એટલે સંખ્યાબળ ધીરે ધીરે એનડીએનું એ વધી રહ્યું છે. અહીંયા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. આ તરફ અન્ય સહયોગી દળોની જો વાત કરવામાં આવે તો અન્ય સહયોગી દળોના પણ 12 સાંસદો છે કે જે એનડીએ સાથે છે. તેમજ એનડીએમાં અત્યારે કુલ 292 સાંસદ, એનડીએમાં કુલ 292 સાંસદ. પણ હવે જ્યારે એક તરફ મમતા બેનર્જીની પાર્ટી એમાં પણ ભંગાણ થયું છે અને એ સાંસદો પણ એમાં 20 જેટલા સાંસદો એ ભળવાના છે. આ તરફ ઉદ્ધવ જૂથ એમાંથી પણ સાંસદો ભળવાના છે. એટલે આંકડો વધવાની સ્પષ્ટ અહીંયા શક્યતાઓ. હવે લોકસભામાં બહુમતી માટે જરૂરી આંકડો કેટલો જોઈએ તો જરૂરી આંકડો જોઈએ 272. બહુમતી જો તમારે તમારી પાર્ટીની સાબિત કરવાની છે તો 272 એ આંકડો, એ જાદુઈ આંકડો કહેવામાં આવે છે, એ જોઈએ. હવે હાલમાં તો અન્ય સાંસદોનું જે સમર્થન મળ્યું છે, જે પેલા 20 પણ એ આપણે ઉમેરી દીધા અને આ તરફ આ બીજા 6 પણ ઉમેરી દીધા અને હજુ પણ આગળ બીજી વાત ચાલી રહી છે અને એમ કરીને 318 પર અત્યારે લોકસભામાં એનડીએનું સંખ્યાબળ એ પહોંચી ગયું છે. એટલે જે બહુમત માટેનો આંકડો અને સાથોસાથ આગળ એ પણ હું તમને જણાવીશ કે જે બિલ અત્યારે અટકી પડ્યા છે એ બિલમાં કેવી રીતે મદદ મળી શકે. તો અમે હવે સામે યુપીએનું સંખ્યાબળ જાણવું પણ એટલું જ જરૂરી છે. હવે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોક પાસે 233 સાંસદો, જે અલગ અલગ પાર્ટીનું સમર્થન ઇન્ડિયા બ્લોક સાથે જેટલા પણ લોકો જોડાયા છે એટલે 233 સાંસદ અને એમાં કોંગ્રેસના પોતાની પાસે 99 સાંસદ છે. એ 233માંથી 99 સાંસદ ચોખ્ખા એ કોંગ્રેસ પાસે. સમાજવાદી પાર્ટીના કેટલા છે તો 37 સાંસદ છે. એટલે યુપીએને અહીંયા સંખ્યાબળ અહીંયા દેખાઈ રહ્યું છે. 37 સાંસદો છે સમાજવાદી પાર્ટીના જે ઇન્ડિયા બ્લોકમાં છે, યુપીએ સાથે છે. તેમજ ડીએમકેની વાત કરીએ તો ડીએમકેના પણ 22 સાંસદો છે. એટલે આમ આખું કેલ્ક્યુલેશન જો ગણીએ અન્ય પક્ષોની સાથે, જેમ કે એનસીપી શરદ પવાર જૂથ, એ જૂથના પણ 8 સાંસદો એ યુપીએ સાથે છે. એટલે આમ આખું જો ગણતરી મારીએ તો ઇન્ડિયા બ્લોક પાસે અત્યારે 233 સંખ્યાબળ. પણ હવે ધીરે ધીરે બધી વસ્તુઓ એ તૂટતી જતી જોવા મળી રહી છે. હવે કુલ 244 સીટમાંથી એનડીએ પાસે 138 સાંસદ. શેની રાજ્યસભાની આખી આપણે સંખ્યાબળની વાત કરી રહ્યા છીએ. કુલ 244 સીટ અને એનડીએ પાસે 138 સાંસદ હતા. હવે આ આંકડો એ વધી ગયો છે. કેવી રીતે તો એ સમજીએ.
24 એપ્રિલ આમ આદમી પાર્ટીના 7 સાંસદ, કયા? રાજ્યસભાના સાંસદ, એ 7 સાંસદો બીજેપીમાં જોડાઈ ગયા. એટલે સ્વાભાવિક છે 134 પ્લસ 7 એ સંખ્યાબળ વધતું જોવા મળ્યું. તેમજ હવે જેથી એનડીએની સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ? 134 અને પ્લસ એ 7 એટલે 145 એ સભ્ય સંખ્યા થઈ ગઈ છે. એટલે રાજ્યસભામાં પણ હવે ધીરે ધીરે એનડીએને બળ એ મળતું જઈ રહ્યું છે, સંખ્યાબળ વધી રહ્યું છે. સાથોસાથ 11 જૂનનો એ દિવસ 12 રાજ્યસભા સીટ પર બીજેપીના ઉમેદવાર નિર્વિરોધ રીતે એ ચૂંટાઈ ગયા છે. ત્યારે બીજેપીની સભ્ય સંખ્યા વધીને 125 અને એનડીએની જો બેઠકોની વાત કરીએ તો 157 અત્યારે રાજ્યસભામાં એ પહોંચી ગઈ છે અને ખૂબ એને એ પુષક એને મળશે. સાથોસાથ રાજ્યસભામાં ઇન્ડિયા બ્લોકની પણ વાત કરી લઈએ તો ઇન્ડિયા ગઠબંધન પાસે 64 સાંસદનું અત્યારે સમર્થન ઇન્ડિયા બ્લોક પાસે છે. અલગ અલગ પાર્ટીનો સહયોગ અને એ ગણતરી આખી માંડીએ તો 64 સાંસદો થાય. તમિલનાડુમાં ટીવીકે ને કોંગ્રેસે સમર્થન આપ્યું, જેથી ડીએમકે નારાજ ચાલી રહ્યું છે. એટલે અહીંયા પણ એ ખાડો પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે ઇન્ડિયા બ્લોકમાં. તેમજ આપે પણ ઇન્ડિયા ગઠબંધનથી કિનારો કરી લીધો છે. એટલે સંખ્યાબળ સ્વાભાવિક છે, સીધું ઘટી જવાનું છે, કારણ કે આમ આદમી પાર્ટી તેને કિનારો કરી લીધો છે. હવે સરકાર કયા બિલ પાસ કરાવવા માંગે છે આ પણ ખૂબ જરૂરી અહીંયા સમજવા જેવું છે. પહેલું બિલ કયું છે? બંધારણ બિલ 2026. આ પાસ કરાવવું સરકાર માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે પણ આ જે સંખ્યાબળ એ જે સત્તા પક્ષનું એટલે કે એનડીએનું વધી રહ્યું છે તેને સીધો ફાયદો પહોંચાડી શકે છે. તો પહેલું બિલ આ છે, રાજ્યોમાંથી 815 બેઠક અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35 બેઠક હોઈ શકે. બેઠક વધી જશે જેવું આ બંધારણ બિલ આવશે ત્યારે. એટલે આ બિલ જો પાસ કરાવવું હોય તો સંખ્યાબળ એ સત્તા પક્ષ પાસે હોવું એ જરૂરી છે અને એમાંય પાછું બંધારણને લગતું એ બિલ છે. એટલે એના માટે 2/3 બહુમતી હોવી એ જરૂરી છે. સાથોસાથ બીજા બિલની વાત કરીએ, પરિસીમન સુધારા એ બિલ, જેને સીમાંકન એ બિલ કહેવામાં આવે છે, 2026. આ પણ ખૂબ મહત્વપૂર્ણ સરકારનું આ બિલ છે જે પાસ કરાવવું છે, જેના કારણે લોકસભા રાજ્યસભાની સીટો વધી શકે છે. હવે સીમાંકન માટે વસ્તીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવશે અને સાથોસાથ એ કયો આધાર લેવામાં આવશે તો 2011ની વસ્તી ગણતરીનો આધાર એમાં લેવામાં આવશે એ સીમાંકન બિલ માટે. ત્યારે એમાં પણ આ બિલ જો પાસ કરાવવું છે તો એમાં પણ સંખ્યાબળ જોઈશે, બહુમત જોઈશે. ત્રીજું બિલ, કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ 2026. કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામાં એ સુધારને લગતું આ બિલ છે, જેમાં પણ સંખ્યાબળ હોવું એ જરૂરી છે. આ બિલ અટકી પડ્યા છે અને તેના કારણે આ સંખ્યાબળ તેમને આમાં મદદ કરશે. અને સાથોસાથ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, આ ચોમાસા સત્રમાં જ આખી આ બિલની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે એનડીએ. સાથોસાથ સીમાંકન અને મહિલા અનામત લાગુ કરવા માટેનું આ ત્રીજું આ બિલ, સીમાંકન અને સાથે સાથે મહિલા અનામત લાગુ કરવા માટેનું બિલ, તો એમાં પણ સંખ્યાબળ હોવું એ જરૂરી છે લોકસભા અને રાજ્યસભામાં બંને. ત્યારે આ જે હવે ધીરે ધીરે સંખ્યા એનડીએને વધી રહી છે, કારણ કે આ તરફ ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી જે 6 સાંસદો આવ્યા છે, ટીએમસીમાંથી સાંસદો આવ્યા છે, તો આફ્ટરઓલ એ સંખ્યાબળ એમાં વધવાનું છે. તો હવે આ બિલ જે છે એ સરકારને એ પાસ કરવાના છે. ત્રીજું બિલ છે પુડુચેરી, દિલ્હી અને જમ્મુ કાશ્મીરના કાયદાઓમાં સુધારો કરવો. એટલે આ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એ જે કાયદાઓ છે, પુડુચેરી, દિલ્હી અને જમ્મુ કાશ્મીરના કાયદાઓમાં પણ સુધારો કરવાનો છે. તો તેમાં પણ એ બિલ એ ખૂબ મહત્વપૂર્ણ, ખાસ કરીને સંખ્યાબળ એ મહત્વપૂર્ણ રોલ એ ભજવી શકે છે. હવે પહેલા પાસ કેમ ન થયા આ પણ ખૂબ સમજવું એટલું જ જરૂરી છે. ત્યારે 17 એપ્રિલ 2026ના રોજ 21 કલાક બિલ ઉપર ચર્ચા થઈ હતી. મહિલા અનામત બિલ એ મૂકવામાં આવ્યું હતું. સાથોસાથ લોકસભામાં મહિલા અનામત બિલ પર મતદાન થયું એ વખતે, અને એ જે મતદાનની આખી પ્રક્રિયા થઈ એમાં બિલના પક્ષમાં 298 મત પડ્યા હતા અને બિલના વિરોધમાં 230 મત એ મળ્યા હતા. હવે થયું એવું કે લોકસભામાં હાજર કુલ 528 જેટલા સાંસદોએ પોતાનો મત એ આપ્યો હતો. આમાં 3 બેઠક તમારે કાઢી લેવાની છે. હવે બિલ પસાર કરવા માટે 2/3 બહુમતી તમારી પાસે
હોવી જોઈએ. જો એ 2/3 બહુમતી તમને ના મળે તો તમે બિલ પાસ ન કરાવી શકો. એટલે કે 360 મતની એ જરૂરિયાત હતી. હવે સામે થયું શું? આ 360 મતની જરૂરિયાત, જો કે સંસદના 540 સભ્યોમાંથી માત્ર 528 સભ્યો એ દિવસે હાજર હતા. 3 સીટ ખાલી છે, ટોટલ 543 થાય અને અત્યારે આપણે 540 કાઉન્ટ કરીએ છીએ. હવે એ દિવસે એવું થયું કે 528 સાંસદો જ ગૃહમાં હાજર રહ્યા હતા અને આમાંથી 2/3 એટલે કે 352 એ થાય એટલે 540 અને એમાંથી 528 એના આપણે 2/3 કરીએ એટલે આ જવાબ આપણને મળે 352. હવે બહુમતીનો અભાવ હોવાથી એ બિલ પસાર ન થયું. આખું ટોટલ કાઉન્ટ કરીએ તો લગભગ 52 જેટલા મત થાય અને એટલા માટે પહેલું બિલ નિષ્ફળ ગયા પછી સરકારે બાકીના 2 બિલ પર મતદાન ન કર્યું, કારણ કે ખબર છે કે આ 2/3 જે આંકડો આવવો જોઈએ એ આંકડો નથી આવવાનો. હવે આગળ શું થઈ શકે? આ ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તો ટીએમસીના જે 20 લોકસભા સાંસદ છે જે એનડીએ સમર્થિત એનસીપીઆઈમાં એ જોડાયા છે, ત્યારે સીધો ફાયદો એનડીએને મળવાનું છે, કારણ કે એનડીએ ગઠબંધન સાથે એનસીપીઆઈ છે એટલે સીધો આંકડો ત્યાં વધી જશે બહુમતનો. આ તરફ ભાજપની સંખ્યા 292 થી વધીને 312 થઈ ગઈ છે, કારણ કે સંખ્યાબળ વધી રહ્યું છે. તેમજ ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદ એકનાથ શિંદે જૂથમાં એ જોડાઈ શકે છે અને આખો એ તકતો તૈયાર થઈ ગયો છે અને એ ગમે ત્યારે ઘોષણા થઈ શકે છે. હવે જેનાથી એનડીએની સંખ્યા 318 પર એ પહોંચી જશે એટલે સંખ્યાબળ વધશે અને સંખ્યાબળ વધશે તો આ બિલ જે અટકી પડ્યા છે એ બિલ પાસ કરાવવા માટે સરકારને મદદ મળી જશે. હવે ટીએમસીના 4 રાજ્યસભા સાંસદોએ પણ રાજીનામું આપી દીધું છે, ત્યારે એ પણ સીધો ફાયદો રાજ્યસભામાં એનડીએને મળવાનો છે. હવે પેટા ચૂંટણી થાય તો ભાજપની જીતની અપેક્ષા છે. સેના ઉપર એ પશ્ચિમ બંગાળમાં જે 4 રાજ્યસભાના જે સાંસદો ટીએમસીના એ જે સાંસદો છે એમણે રાજીનામું આપી દીધું છે એટલે ત્યાં એ સંખ્યાબળ એનડીએનું અહીંયા સંખ્યાબળ વધતું આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આગળ આ બધી જ વસ્તુ એ થવાની તૈયારી છે. હવે આ જે આખી વસ્તુ છે એ થઈ એટલા માટે રહી છે કારણ કે બિલ પાસ કરાવવાના છે અને સાથોસાથ સંવિધાન બદલવા વિશેષ બહુમત. હવે સરકાર સંવિધાનમાં સંશોધન ઈચ્છે તો વિશેષ બહુમત જોઈએ. હવે જ્યારે બંધારણમાં કોઈ સુધારો લાવવા માટેનું કોઈ વિધેયક હોય તો એ જો પાસ કરાવવું હોય તો એના માટે વિશેષ બહુમત જોઈએ અને બહુમત ભેગું કરવા માટે આ આખો એ આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યો. અને સંસદના બંને ગૃહમાં વિશેષ બહુમતીની જરૂરિયાત રહેતી હોય છે. જો આ પ્રકારના ખાસ સવિશેષ બિલ જો તમારે પાસ કરાવવાના હોય છે એમાં તો ગૃહના કુલ સભ્યોના અડધાથી વધુ સભ્યોનું એ સમર્થન હોવું એ જરૂરી છે. માત્ર 50% નહીં, એનાથી પણ વધારે સભ્યોનું સમર્થન મળવું અહીંયા જરૂરી છે તો જ તમારું બિલ પાસ થઈ શકે. હવે 2/3 મતદાનથી સભ્યોનું સમર્થન મળવું એ જરૂરી છે. શેમાં? તો જે વિશેષ બિલ તમારે પાસ કરાવવું છે સંસદમાં તો એ વિશેષ બહુમત એટલે કે 2/3 વાળી બહુમત એ તમારે જોઈએ. અને મૂળભૂત અધિકારો, હવે સંવિધાન બદલવા વિશેષ બહુમત એટલે મૂળભૂત અધિકારોને લગતું બિલ હોય, રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોને લગતું બિલ હોય તો વિશેષ બહુમતની સત્તાપક્ષને ગવર્મેન્ટને જરૂર પડે. અને સાથોસાથ અનામત સંબંધિત વિવિધ બંધારણીય જોગવાઈઓ હોય તો એને લગતું પણ બિલ હોય તો તેમાં પણ જોઈએ. રાષ્ટ્રીય કટોકટી જેવા મુદ્દાઓ માટે વિશેષ બહુમત જોઈએ. ત્યારે આ પ્રકારનું અને ખાસ તો ઈડબ્લ્યુએસ માટે 10% અનામત તે પણ ખાસ બહુમતીથી એ વખતે પસાર થયું હતું. ઈડબ્લ્યુએસને લગતું એ જે બિલ હતું ત્યારે આ વિશેષ બહુમત એમાં જોઈએ એટલે કે 2/3 એ આંકડો જોઈએ. અને ગમે તેટલો બહુમત હોય પણ બંધારણના મૂળભૂત માળખાને ન બદલી શકાય. સંસદની પણ એક લક્ષ્મણ રેખા અહીંયા છે ને લક્ષ્મણ રેખા ક્યારે એ મર્યાદાને ક્યારે સંસદ ઓળંગી નથી શકતી. બંધારણની એ ચોક્કસ મર્યાદાઓનું હંમેશા એ પાલન કરવું પડે છે. એ લક્ષ્મણ રેખાને ઓળંગતા નથી. એ મર્યાદાને હંમેશા ધ્યાને એ રાખવી પડે છે. તેમજ લોકશાહી, સંઘવાદ, ધર્મનિરપેક્ષતા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા આ લગતા જો મુદ્દા હોય તો આ મુદ્દાઓને સવિશેષ એ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એમાં કોઈ પણ જાતની કચાશ નથી રાખવામાં આવતી ને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો નાબૂદ એ નથી કરી શકાતા. એ બધા મૂળભૂત સિદ્ધાંતો છે અને ક્યારેય નાબૂદ ન કરી શકાય. એમાં કોઈ પણ જાતનું ચેન્જ